જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તમે તો મને ઓળખો છો ને, હું છું જહુ મેરડીની દીકરી. અને મારા દરેક મિત્રો મજામાં હશે, મને આશા છે કે મારા દરેક મિત્રો મજામાં હશે. અને મિત્રો, તમને તો ખબર જ છે ને કે આપણે જહુ મેરડીમાંની રમેલની તૈયારી થઈ રહી છે. તો આજે આપણે જઈ આવ્યા અમદાવાદ, કલોલ ને અમદાવાદ. તો માતાજીની રમેલની તૈયારી થઈ રહી છે અને માતાજી આપણાને શક્તિ આલસે એ આલસન આપણે કરવાનું છે, બરાબર. આપણું આ તો ખાલી આપણે એક નિમિત્ત છીએ, બાકી આપણાને શક્તિ આપવા વાળી આપણી ઘરમાં બેહનારી આપણી શક્તિ જ છે કે જે આપણાને શક્તિ આપે, આપણાને હિંમત આપે છે. અને આપણે હિંમત થાય છે. હું તો આ જગતમાં હું અત્યારે હાવ એકલી જ છું, પણ મારી હિંમત બને છે મારી માતા. અને મારી માતા તો એક દિવસ એવો સમય આવશે કે જગતમાં અત્યારે ભલે એકલી હોઉં, પણ એક દિવસ એવો સમય આવશે કે ઘરમાં વસ્તી માતી નહીં હોય એટલી પબ્લિક મારી માતા લાવશે, એવો વિશ્વાસ છે. અને મિત્રો, કે આ આપણી રમેલ છે, તારીખ હું તમને કહી દઉં, કેમ કે યુટ્યુબમાં મેં મેક્યો નહોતો વિડીયો, પણ આજ તમને તારીખ કહી દઉં કે પહેલા મહિનાની 19 તારીખ સોમવાર અને 2026 આવે છે. તો આપણે એ દિવસ સવારે હવન છે, પછી બપોરે 5 વાગે જમવાનું છે, અને રાત્રે રમેલ છે, અને સવારે ફૂલેકો પૂજવાનું. તો મિત્રો, દરેક મારા મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે. બીજું તો હવે તમને શું કહેવું કે જો આ રમેલમાં જે જમણવારના દાતા છે, એ જમણવારના દાતાનું નામ તમને કહીશ કે જમણવારના દાતા છે ચામુંડા શિકોતર ધામ મોજારું. પછી જે સાઉન્ડના દાતા છે, સિંગરના દાતા છે, એ છે ટીના ભુવાજી શેરીસાથી. અને પછી રાત્રે નાસ્તાના દાતા છે, ગરમ ગરમ નાસ્તો છે, નાસ્તાના દાતા છે કે ઊંઝાથી મિતુલભાઈ પટેલ. પછી મને રામ ભરોસે કીધું હતું, પણ નામ ભૂલાઈ ગયું છે, તો મને માફ કરી દેજો. મને રામ ભરોસે. અને ચાના દાતા છે એ ઊંઝાથી જ છે, રામ ભરોસે. પછી 1001 ઊંઝાથી જ છે, એક નયનભાઈ કરીને, એ જહુમાના ભુવા જ છે, એમને 1001 આપ્યો છે. પછી આ આંબલિયાસણથી એક ભુવાજી છે, પ્રજાપતિ છે, ભુવાજી કાંતિભાઈ, તેમને રામ ભરોસે કીધું હતું, પણ બોલાઈ ગયું છે નામ ભૂલથી. કેમ કે હરખ હોય ને માતાજીનો, જે ફૂલની પોખડી એવું નહીં કહેતા, પણ એમને આપ્યું છે, એમનો પણ બહુ આભાર. મારી જહુ મેરડી દરેકની મનોકામના પૂરી કરે. એક 251 રૂપિયા રામ ભરોસે આવ્યા છે, એ પણ મારી જહુ મેરડી, એમની પણ દરેકની જેને ફૂલની પોખડી જેને વાપરી છે, એને મારી જહુ મેરડી એમની દરેક સપના પૂરા કરે. કે નહીં કહેવાતું કે 2025માં કોઈને દુઃખ આવ્યું હોય તો મારી માળી ભેળી રહીને 2026માં, જેને હું તો કહું છું, ભલે આપણે કે દાન આપ્યું કે ના આપ્યું, પણ હું તો કહું દરેકની જે મારા વિડીયો જોવે છે, મારા વિડીયોને લાઈક કરે છે, મારા વિડીયોને શેર કરે છે, દરેકની મનોકામના મારી જહુ મેરડી પૂરી કરો. બોલો જહુ મેરડી માની જય.